ચોમાસા અને વરસાદના આગમન અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 8 થી 14 જૂન દરમિયાનમાં પવનો બદલાશે અને ઊંચા મોજા ઉછળશે તેવી આગાહી કરવામાં આવી છે। આ સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે। 14 થી 16 જૂન ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 18 થી 20 જૂનમાં ભારે વરસાદની શક્યતા છે। લગભગ તારીખ 14 સુધીમાં ગુજરાતના ભાગો સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। જો કે છૂટો છવાયો વરસાદ તો ચાલુ જ રહેવાની શક્યતા રહે અને પવનની ગતિ સાથે છૂટો છવાયો વરસાદ દરિયા કિનારાના ભાગોમાં થવાની શક્યતા રહે। 15મી જૂન સુધીમાં કે 16મી જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે। પવનની ગતિ વધારે રહે। 15મી જૂને પણ પવનની ગતિ વધારે રહે।